નમસ્કાર. આપણી લાઈફ શું એ પહેલેથી જ લખાયેલી એક વાર્તા છે કે પછી આપણે એના લેખક છીએ? સદીઓથી ચાલતી આવેલી આ ચર્ચા છે નિયતિ વિરુદ્ધ સ્વતંત્ર ઈચ્છા. ચાલો આજના વિશ્લેષણમાં આ ગૂંચને સાથે મળીને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત સવાલથી. શું જીવનમાં જે કંઈ પણ થાય છે એ બધું પહેલેથી જ નક્કી છે? આપણો જન્મ, મૃત્યુ, સફળતા અને નિષ્ફળતા, શું આ બધું એક પ્રી ડિફાઇન્ડ પ્લાનનો ભાગ છે કે પછી આપણા નિર્ણયો અને આપણી મહેનતથી આપણે આ વાર્તા બદલી શકીએ છીએ? બસ આ જે સવાલ છે જેની આસપાસ આપણી આખી ચર્ચા ફરશે. ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. સૌથી પહેલાં એ દૃષ્ટિકોણને સમજીએ જેને આપણે વિધિનું વિધાન કહીએ છીએ. આ એવી માન્યતા છે કે આપણા જીવનની મોટી મોટી ઘટનાઓ તો પહેલેથી જ લખાઈ ચૂકી છે અને આપણે તો ખાલી એ પાત્રો છીએ જે આ વાર્તાને ભજવી રહ્યા છીએ. આનું સૌથી સચોટ ઉદાહરણ જો કોઈ હોય તો એ છે કર્ણ. વિચાર તો કરો, જન્મથી દેવપુત્ર, અતુલનીય કૌશલ્ય, બધું જ હતું, પણ એની નિયતિમાં શું લખાયેલું હતું? અપમાન અને શ્રાપ. એની બધી જ ક્ષમતાઓ એના નસીબ સામે જાણે કે નાની પડી ગઈ. અને આ વાત તો જુઓ, એવું કહેવાય છે કે ખુદ ભગવાન કૃષ્ણે કહ્યું હતું કે હું કર્ણની મહાનતા બદલી શકું પણ એનું નસીબ નહીં. હવે જ્યારે ભગવાન પોતે આવું કહે ત્યારે સમજાય કે નિયતિ કેટલી અટલ અને શક્તિશાળી માનવામાં આવે છે. અને આ વાર્તા માત્ર કર્ણની નથી. ઇતિહાસમાં આવા તો કેટલાય ઉદાહરણો છે. ગૌતમ બુદ્ધ, જેમને દુઃખથી દૂર રાખવા માટે મહેલમાં જ રાખવામાં આવ્યા, પણ નિયતિ એમને સંન્યાસ તરફ ખેંચી જ ગઈ. મીરાબાઈ, એક રાણી જેણે રાજપાટ છોડીને ભક્તિનો માર્ગ લીધો. અને શાહજહાં, જેણે તાજમહેલ જેવી અજાયબી બનાવી પણ એના છેલ્લા દિવસો પોતાના જ દીકરાની કેદમાં વીત્યા. આ બધી વાર્તાઓ જાણે એક જ દિશામાં ઇશારો કરે છે. તો આ દૃષ્ટિકોણનો સારાંશ શું છે? એ જ કે આપણા હાથમાં માત્ર એક જ વસ્તુ છે, આપણા કર્મો. સારા કાર્યો કરવા, એનું ફળ શું મળશે, ક્યારે મળશે, એ આપણા કંટ્રોલમાં નથી. એ તો પહેલેથી જ નક્કી થયેલું છે. પણ શું આ સિક્કાની બીજી બાજુ પણ છે? ચોક્કસ છે. ચાલો હવે વિજ્ઞાન શું કહે છે એ જોઈએ. જુઓ, વિજ્ઞાન નિયતિ કે ભાગ્ય જેવા શબ્દોનો ઉપયોગ નથી કરતું, પણ એ જ બળોને સમજાવવા માટે પોતાની એક અલગ જ ભાષાનો ઉપયોગ કરે છે. હવે આ સ્લાઇડ બહુ જ રસપ્રદ છે. અહીં જુઓ કે કેવી રીતે આધ્યાત્મિક કન્સેપ્ટ્સને વિજ્ઞાનના માળખામાં જોઈ શકાય છે. આપણે જેને ભાગ્ય કહીએ છીએ, વિજ્ઞાન એને જેનેટિક લોટરી કહે છે. જેને આપણે કર્મ કહીએ છીએ, એ વિજ્ઞાન માટે કોઝ એન્ડ ઇફેક્ટ એટલે કે કાર્ય-કારણનો સંબંધ છે. આનાથી આખી વાતને જોવાનો દૃષ્ટિકોણ જ બદલાઈ જાય છે. તો આ જેનેટિક લોટરી શું છે? એકદમ સરળ ભાષામાં કહીએ તો આપણા માતાપિતા તરફથી આપણને કેવા જીન્સ મળે છે એના પર આપણો કોઈ કંટ્રોલ નથી. આપણો દેખાવ, આપણી ઊંચાઈ, અમુક હદ સુધી આપણી બુદ્ધિ, આ બધું જ જૈવિક રીતે નક્કી થાય છે, કોઈ રહસ્યમય શક્તિથી નહીં. અને તમને ખબર છે, ન્યૂટનના જમાનાનું ફિઝિક્સ તો ત્યાં સુધી કહેતું હતું કે આખું બ્રહ્માંડ એક મોટી ઘડિયાળ જેવું છે જે ચોક્કસ નિયમોથી ચાલે છે. જો બધું જ ગણતરીથી જાણી શકાતું હોય તો પછી સ્વતંત્ર ઈચ્છા માટે જગ્યા ક્યાં બચી? આ જ છે ડિટર્મિનિઝમનો સિદ્ધાંત. પણ અહીંયા જ વાર્તામાં એક ટ્વિસ્ટ આવે છે. આધુનિક વિજ્ઞાન એટલે કે ક્વોન્ટમ ફિઝિક્સ કહે છે કે અણુના સ્તરે બધું જ 100% નિશ્ચિત નથી. ત્યાં સંભાવનાઓનું રાજ છે. મતલબ કે ભવિષ્ય સંપૂર્ણપણે લખાયેલું નથી, એમાં હંમેશા ફેરફારની શક્યતા રહેલી છે. અને મનોવિજ્ઞાન તો એક બહુ જ સરસ વાત સમજાવે છે. જો કોઈ વ્યક્તિ એમ માનીને બેસી જાય કે બધું મારા નસીબમાં જ નથી, તો એ પ્રયત્ન કરવાનું છોડી દે છે. આને શીખેલી લાચારી કહેવાય. પણ જે વ્યક્તિ પોતાના નિર્ણયોની જવાબદારી લે છે તે વધુ એક્ટિવ અને સફળ બને છે. તો અત્યાર સુધી આપણે બે અલગ અલગ દુનિયા જોઈ, એક આધ્યાત્મની, બીજી વિજ્ઞાનની. બંને જાણે કે વિરોધી લાગે છે. પણ શું એવું બની શકે કે આ બંને રસ્તાઓ ક્યાંક એક જગ્યાએ ભેગા થતા હોય? ચાલો હવે એ જોઈએ. અને આ બંને રસ્તાઓ જ્યાં ભેગા થાય છે એનું સૌથી મોટું ઉદાહરણ આપણને ભગવદ્ ગીતામાં મળે છે. ભગવાન કૃષ્ણએ અર્જુનને એમ નહોતું કહ્યું કે તું બેસી રહે, બધું નસીબ પર છોડી દે. એમણે કહ્યું હતું, તું તારું કર્મ કર, ફળની ચિંતા ના કર. અહીંયા ભાર કર્મ એટલે કે એક્શન પર છે. તો આખી વાતનો નિચોડ શું છે? એ જ કે આપણી શરૂઆત ક્યાંથી થાય છે એ કદાચ આપણા હાથમાં નથી. જેનેટિક્સ, પરિવાર, સંજોગો આ બધું આપણને મળે છે. પણ
એ મળેલા સંજોગોમાં આપણે શું કરીએ છીએ, કેવો જવાબ આપીએ છીએ, એ પસંદગી સંપૂર્ણપણે આપણી છે. નિયતિ ભલે શરૂઆતના પત્તા વેચી દે, પણ રમત તો આપણે જ રમવાની છે. ચાલો, આ બધી થિયરી તો સમજાઈ ગઈ, પણ આ જ્ઞાનનો રોજિંદા જીવનમાં ઉપયોગ કેવી રીતે કરવો? હવે આપણે આ સમજને પ્રેક્ટિકલ સ્ટેપ્સમાં ફેરવીએ અને જોઈએ કે આપણે પોતે આપણા ભાગીના શિલ્પકાર કેવી રીતે બની શકીએ. અને આની ચાવી છે વૈજ્ઞાનિક અભિગમ કેળવવો. ના, આ કોઈ ભણવાનો વિષય નથી, પણ આ જીવન જીવવાની એક રીત છે. દરેક પરિસ્થિતિને નસીબનો ખેલ માની લેવાને બદલે એને તર્કથી જોવી. આ અભિગમ માટે ફક્ત 3 સરળ પગલાં છે. પહેલું, દરેક વાતમાં પૂછો શા માટે. બીજું, જો નિષ્ફળતા મળે તો નસીબને દોષ આપવાને બદલે એનું વિશ્લેષણ કરો કે ભૂલ ક્યાં થઈ. અને ત્રીજું, અને સૌથી અગત્યનું, પોતાના પરિણામોની જવાબદારી સ્વીકારો, કારણ કે જે દિવસે આપણે જવાબદારી લઈએ છીએ એ જ દિવસે એને બદલવાની શક્તિ પણ આપણામાં આવી જાય છે. એક સિમ્પલ ઉદાહરણ લઈએ. માની લો કે કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં નાપાસ થયો. હવે નિયતિમાં માનનારી વ્યક્તિ શું કહેશે? મારું નસીબ જ ખરાબ હતું. પણ વૈજ્ઞાનિક અભિગમવાળી વ્યક્તિ શું પૂછશે? ઓકે, કયા વિષયમાં ઓછા માર્ક્સ આવ્યા? કયા સવાલોમાં ભૂલ થઈ? શું સમય ઓછો પડ્યો? હવે આગલી વખતે સુધારવા માટે શું પ્લાન બનાવી શકાય? જો બંને દૃષ્ટિકોણમાં જમીન આસમાનનો ફરક છે. એટલે જ કહેવાય છે કે આખી ચર્ચાનો સાર આ એક જ વાક્યમાં છે. નિયતિ આપણને જીવનના પત્તા વહેંચી શકે છે, સારા કે ખરાબ. પણ એ પત્તાથી રમત કેવી રીતે રમવી, ક્યારે કયો દાવ ખેલવો, એ તો આપણા હાથમાં છે. તો અંતમાં આપણે આ નિષ્કર્ષ પર પહોંચી શકીએ છીએ. આપણા જન્મના સંજોગો એ વરસાદ જેવા છે, જે ક્યારે અને કેટલો પડશે એ આપણા હાથમાં નથી. પણ આપણા કર્મો એ આપણે વાવેલા બીજ જેવા છે. સારો પાક લેવા માટે વરસાદ અને સારા બીજ બંનેની જરૂર પડે છે. કોઈ એકલું કામ નથી આવતું. અંતે હું એક વિચારવા જેવો સવાલ આપની સમક્ષ મૂકું છું. જો આપણે માની લઈએ કે બધું જ નિયતિ મુજબ થાય છે, તો શું કોઈ ગુનેગારને તેના ગુના માટે જવાબદાર ગણી શકાય? આના પર જરૂર વિચાર કરજો.